નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। વાત કરવી છે રાજ્યમાં રખડતા શ્વાનના આતંકને લઈને। છેલ્લા એક વર્ષની જો વાત કરીએ, અત્યંત ચિંતાજનક સ્તરે આંકડો પહોંચી ચૂક્યો છે। સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે સરેરાશ 150થી વધુ અને મહિનામાં 5000થી વધુ લોકો શ્વાન કરડવાનો ભોગ બની રહ્યા છે। જી હા, હવે આ હુમલાઓમાં બાળકો અને વૃદ્ધો પણ સૌથી વધુ પ્રભાવિત થાય છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ દરમિયાન શ્વાન કરડવા જે અંદાજિત 55000થી 60000 કેસ સામે આવે છે। આ વધતી જતી સમસ્યાને ડામવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કડક નિર્દેશો આપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ખતરનાક અને બીમાર શ્વાનોને ઇન્જેક્શન આપીને મારી શકાય છે। માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। કોઈ પણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનનો કેસ ચલાવવો જોઈએ। વધુમાં કોર્ટે આદેશ પણ આપ્યો કે રખડતા શ્વાનની નસબંધી અને રસીકરણ કર્યા બાદ તેમને રસ્તે રઝળતા છોડવાના બદલે નિર્ધારિત આશ્રય સ્થાનોમાં રાખવા જોઈએ। રાજ્યમાં શ્વાન હુમલાના કેસો છે તે વધ્યા છે અને ચિંતાજનક રીતે દૈનિક સરેરાશ 150 જેટલા આવા બનાવો છે તે બને છે। અમદાવાદમાં વર્ષ દરમિયાન 55000થી વધુ કેસ સામે આવે છે। બીજી તરફ વાત કરીએ, ગઈકાલે પણ અમરેલીમાં એક કરુણ ઘટના બની જ્યાં 7 વર્ષનું બાળક એને કૂતરાઓએ ફાડી ખાધું। 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું અને તે વિસ્તારમાં એક મહિનામાં અંદાજિત આવા 4 જેટલા કિસ્સાઓ છે તે સામે આવ્યા છે કે શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય। ત્યારે પ્રશ્ન અનેક થઈ રહ્યા છે, આ શ્વાનને મોતનું ઇન્જેક્શન ક્યારે? શ્વાનના આતંકને લઈને સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે, ટકોરા મામલે કરવામાં આવી છે, પરંતુ આખરે તેનો ઉપાય શું હોઈ શકે? અવારનવાર આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે આવા એક નહીં પરંતુ અનેક આવા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે નાનું બાળક હોય કે કોઈ વૃદ્ધ હોય તેના પર અચાનક શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે। આ જ મામલે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, અભિષેક બોરકર એનિમલ રેસ્ક્યુઅર છે અને આરતીબેન માળી જે પીડિતના સગા છે। બંને ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ તો અભિષેકભાઈ, આપને જ આ પ્રશ્ન કરવા માંગુ છું, જે પ્રકારના સરેરાશ આંકડા આપણે સૌ કોઈ જોઈએ છે, દરરોજ 150થી વધુ લોકો ભોગ બને છે કે શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય। અને પાછલા કેટલાક કિસ્સાની વાત કરું, ગઈકાલે પણ અમરેલીમાં એક કરુણ ઘટના બની। 7 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાધી, બાળકનું મૃત્યુ થયું। છેલ્લા 20થી 25 દિવસમાં આ ચોથો કિસ્સો બન્યો છે। પહેલાં તો આવા કિસ્સાઓ બને છે, સુપ્રીમ કોર્ટે પણ જે નોંધ લીધી છે, શું કઈ રીતે જુઓ છો? પહેલાં તો પ્રથમ પ્રતિક્રિયા શું આપને? પ્રથમ તો એ બહુ દુઃખની વાત છે કે જે ઘટના બનેલી છે ડોગ બાઇટની, બરોબર, પર એમાં જે તમે આંકડો કહો છો કે ડેલી 150 ડોગ્સ કે કાટવાની ઘટના બને છે, તો એ ખાલી ઓન પેપર છે। કોઈ બી જાનવર, ઇવન રેટ હોય કે ચામાચીડી હોય કે કોઈ બી બકરો, ઘોડો, કૂતરો, વાનર કે કોઈ બી ડોગ હોય, ઇવન અમે જે ફીડર્સ છે, રેસ્ક્યુઅર છે, અમે બી પોતાના પ્રોટેક્શન માટે દર વર્ષે એન્ટી રેબિસ ARV વેક્સિન લઈએ છીએ, બરોબર। તો આ બધા જે વેક્સિનેશનનું જો નોંધ હોય એ બધા એ લોકો ડોગ બાઇટમાં નાખે, એટલે આપણે આવું બધું મોટું આંકડો દેખાય છે કે એટલા બધા ડોગ બાઇટ થાય છે। એકચ્યુઅલ આ ડોગ બાઇટ નથી, પર આ જે વેક્સિન લે છે, ઇવન એનિમલ પેટ પેરેન્ટ્સ બી વેક્સિનેશન લે છે પ્રોટેક્શન માટે, તો એ બધું છે। અને બીજી વાત, જે ડોગ બાઇટ કરે પર્ટિક્યુલર એરિયામાં, તો એના માટે એનું જે પાસ્ટ જે એનું યાદ હોય કે કોઈને એમને માર્યું હોય, છંછેડ્યો હોય કે એમના જે ભાઈબંધો હોય એ ગાડીના નીચે આવેલા હોય કે એમને માર્યું હોય, તો એ એને દિમાગમાં રહે, એટલા માટે એ ડોગ પર્ટિક્યુલર એરિયાને એગ્રેસિવ થઈ જાય। શું કેમ કે જે નિર્દોષ વ્યક્તિ હોય એ ભોગ બને, તેને પરિણામ શું કરવા ભોગવવું પડે? તો એનો રસ્તો શું હોય? સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે જો હિંસક થઈ ગયું હોય શ્વાન, તો તેને એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ। ઘણા એવા વૈકલ્પિક રસ્તાઓ છે, તેને લઈને પણ ટકોર કરી છે, તો એ મામલે શું રસ્તો નીકળી શકે?
હા, એનો એકદમ સિમ્પલ ઇલાજ છે કે આપણે પર્ટિક્યુલર એરિયામાં ડોગની સંખ્યા કેમ વધે છે એ પહેલે જાણવું જરૂરી છે. સરકારને પૈસા આપે છે જે એબીસી સેન્ટર છે, જે નસબંધી કરાય એ સેન્ટરને પૈસા આપે છે, પણ એ ખાલી ઓન પેપર નસબંધી કરે છે એ લોકો. પર એટલા માટે એ સંખ્યા વધી ગઈ છે. એક બે સેન્ટર પર આવી કાર્યવાહી થવું જોઈએ કે ત્યાંના ડોક્ટર પર એટલે કાર્યવાહી થવું અભિષેકભાઈ, આપનું જોઈએ કહેવું છે કે એ તમે કાર્યવાહી ખાલી on નથી paper જ થતી, કેમ, ગ્રાઉન્ડ જે લેવલ ઉપર જે નસબંધી કરાવી. કાર્યવાહી અગર ઇમ્પ્લિમેન્ટ તમે થવું જોઈએ નસબંધી કાર્યવાહી કરતા તો નથી સંખ્યા થતી, નહીં તેને વધતી, કારણે સંખ્યા આ નહીં વધતી તો પ્રકારના કિસ્સા વધે છે. ડોગ જે છે એ એગ્રેસિવ નહીં થતા. અભિષેકભાઈ, અને એટલે એનું આપનું સિમ્પલ કહેવું એવું, સોલ્યુશન એ જ છે. હા, સોરી, આપ એવું કહી રહ્યા છો ગ્રાઉન્ડ લેવલ ઉપર એ કાર્યવાહી નથી થતી, ક્યાં કે તંત્રની ખામી છે, ત્રુટી છે, કે આ પ્રકારની કાર્યવાહી જે કરવાની હોય તે નથી થતી અને તે ક્યાં કે ત્રુટીના કારણોસર આ પ્રકારના કિસ્સાઓ છે તે વધે છે. હા, કેમ કે કોરોનાના પછી એ સંખ્યા વધી ગઈ. કેમ કે ત્યારે એ એબીસી સેન્ટર કઈ કાર્યરત નહીં હતું, અને બીજું ના એક્સિડન્ટ થતા હતા, ના કોઈ જે પોપ્યુલેશન એની વધી ગઈ ડોગની. પણ એના પછી આપણા પાસે આ 3-4 વર્ષ હતા, એમાં અગર એબીસી સેન્ટર જે પ્રોપરલી કામ કરતા તો આટલી સંખ્યા નહીં વધતી. અને જે સુપ્રીમ કોર્ટને જે નિર્ણય આપ્યું છે એ એકદમ કમ્પ્લીટ નિર્ણય છે કે પર્ટિક્યુલર એરિયામાં સંખ્યા વધે છે તો ત્યાંના એબીસી સેન્ટર પર કાર્યવાહી થશે. અને કોઈ બી એબીસી સેન્ટર એમાં બી કઈ થોડું ઘણું આમ તેમ કરે તો એમના ઉપર બી કાર્યવાહી થશે. આ એક સરસ નિર્ણય છે તો સરકારનો. આગળ વાત કરીશું. અભિષેકભાઈ, આપને અટકાવવા માંગુ છું, સુપ્રીમ કોર્ટના વલણને લઈને પણ આગળ આપને પ્રશ્ન કરીશ. આરતીબેન પણ આપણી સાથે જોડાયેલા છે, પીડિતના સગા છે. આરતીબેન, પહેલા તો આ પ્રકારના ડોગ બાઇટના કિસ્સાઓ વધે, શ્વાનનો હુમલાના કિસ્સા વધે, પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રથમ પ્રતિક્રિયા શું આપની આ મામલે, અને શું આ મામલે ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યવાહી થાય છે કે કેમ, તે મામલે શું કહેશો આપ? મારે ખાલી એટલું જ કહેવું છે કે ઘણા ટાઈમથી મેં બહુ બધી જગ્યાએ જોયું છે કે ઘણી જગ્યાએ બહુ બધા એટલા બધા જે કૂતરા રખડતા હોય છે. અમે અમારા એરિયામાં જેટલી બધી જગ્યાએ ફરિયાદ કરી છે, છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. ઇવન અમારી સોસાયટીમાં નાકે રખડતા કૂતરાઓ બી અમને બાઇટ કરે છે, જે અમને રોજ જોતા હોય, ઓળખતા હોય, છતાં બી બાઇટ કરે છે. એટલે મારે ખાલી એટલું જ કેવું કે કદાચ એ લોકો કઈ બીમારીથી પીડાતા હોય તો એના માટે કઈક રસી કાઢો કે જેનાથી એ લોકો કઈ શાંત પડે એમ. આરતીબેન, આ મામલે રજૂઆતો કેટલા સમયથી કરતા આવ્યા છો અને અંદાજિત કેટલા કિસ્સા બની ચૂક્યા હશે આપની સોસાયટી, આપના રહેણાંક વિસ્તારની આસપાસ જ આ મામલે જો વાત કરીએ તો? શું તંત્રએ નોંધ લીધી છે આ મામલે ગંભીરતાથી? હેલો, જી આરતીબેન, તંત્રએ નોંધ લીધી છે આ મામલે ગંભીરતાથી? અંદાજિત કેટલા કિસ્સા કોઈ બની નોંધ ચૂક્યા નથી છે લીધી. અંદાજિત? અમારા સોસાયટીમાં અંદાજિત તમને કહું તો 3-4 કિસ્સા થઈ ગયા. અને અમારા હસબન્ડ નું થયું છે, એ બહુ મોટા પાયે થયું છે. તો આ મામલે લાસ્ટમાં જ્યારે રજૂઆત કરવામાં આવી તંત્રને, ત્યારબાદ શું કોઈ પગલાં લેવામાં આવ્યા? ત્યારે ડોગને કોઈ જ રેસ્ક્યુ પગલા નથી કરવામાં સર, આવ્યું? કોઈ પગલા નથી. જેટલા કૂતરા ત્યાં રખડતા હતા એટલા જ કૂતરા છે જ. ને અમારે તો રોજનો રસ્તો, અમારે ક્યાંથી જવું? અભિષેકભાઈને પ્રશ્ન કે અભિષેકભાઈ, આ પ્રકારના કિસ્સાઓ ખરેખર નોંધ લેવા લાયક છે, કેમ કે મેં પોતે પણ અનુભવ્યું છે. આવો કિસ્સો મારી સાથે પણ એક વખત બની ચૂક્યો છે કે ભલે આપ એ ડોગને ખાવાનું ખવડાવતા હો કે ગમે તે, પરંતુ તમે એ જજ ન કરી શકો, તેનો સ્વભાવ તમે જજ ન કરી શકો, ડોગ તમને બાઇટ કરી લે. સુપ્રીમે પણ જણાવ્યું છે હિંસક કૂતરાને લઈને. ફરીવાર એ પોઈન્ટ ઉપર આવીશ, આખરે કાર્યવાહી શું ગ્રાઉન્ડ લેવલ ઉપર નથી થતી? આ હિંસક કૂતરો છે કે ક્યાં, આ કોણ નક્કી કરશે? પહેલા તો ડોક્ટર, કોર્પોરેશન, આ નક્કી કેમ થશે? એનો શું વૈકલ્પિક રસ્તો નીકળશે? સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે જો કે એ જે એગ્રેશન છે એ એટલા માટે વધે છે કેમ કે એમની સંખ્યા વધે છે. એમને ફર્સ્ટ ઓફ ઓલ પૂરતું જમવાનું નહીં મળે, ટ્રીટમેન્ટ નહીં મળે, અને બીક, એ 3 વસ્તુ છે. એના લીધે કૂતરાઓ એગ્રેસિવ બને. બરોબર, એ જે આપણે નસબંધી પ્રોપર તરીકે જે થશે તો એની સંખ્યા થોડી ઓછી થઈ જશે અને એ પ્રોપરલી મતલબ આપણા એરિયામાં રહી શકે. અને એમાં જે લોકો કહે છે કે અમારા સોસાયટીમાંથી ખસેડી દો, એને લઈ જાઓ, બીજી જગ્યાએ લઈ જાઓ, તો એ એકદમ કહું છું કે એ નેચર છે
તમે નેચરને ખસાડશો તો નેચર આપણી જગ્યા લેશે. તમે તમારા એરિયામાંથી કૂતરાઓ ખસાડી દેશો તો બીજા એરિયામાંથી કૂતરાઓ તમારે ત્યાં આવશે. તો એ નવો કૂતરો જે આવશે એનો તમારે નેચર નહીં ખબર, એની કઈ બીમારી છે એ નહીં ખબર. તો એનાથી સારું છે કે તમે તમારા એરિયામાં જે કૂતરાઓ છે જેનો તમને નેચર ખબર છે થોડું ઘણું, કે તેને ખબર છે કે એની વેક્સિનેશન થઈ છે કે નહીં થઈ છે, તો એ કૂતરાને સાચવી લો સારી રીતે. અને બીજી વાત, તમે કહો છો કે હા હું તમારી વાતથી એગ્રી કરું છું કે તમારા જોડે એવી ઘટના બની છે કે તમારા ડોગ બાઇટ થઈ છે, પણ એનું રીઝન એ નહીં કે તમે ડોગને છંછેડ્યું એટલે. એનું રીઝન એ છે કે બહુ ઘણા લોકો છે જાતા જાતા ડોગને લાત મારે, પથ્થર મારે. નાના છોકરાઓ હોય એ જાતા એને સહી કરીને જાય કે પથ્થર મારે. તો એ કૂતરાઓ એવું ધ્યાનમાં રાખે કે એ મને મારે એના પહેલા હું મારું પ્રોટેક્શન કરી લઉં. તો તમે નહીં, પણ તમારા જેવી એક્ટિવા વાળા હોય, સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ. અભિષેકભાઈ, આમાં નિર્દોષ ભોગ કેમ બને આખરે? હું એટલા માટે જ કહી રહ્યો છું કે એ શ્વાનનો સ્વભાવ છે, આપણે કોઈ જજ નથી કરી શકવાના કે તમે સારું કાર્ય પણ કરવા જતા હો કે તેને ભલે ખાવાનું ખવડાવતા હો કે એવું ફીડિંગ કર, પરંતુ એ તમે જજ નથી કરી શકવાના. તો આખરે નિર્દોષ ભોગ કેમ બને? ગઈકાલની પણ આ ઘટનાનો એટલા માટે હું ઉલ્લેખ કરી રહ્યો છું કે અમરેલીમાં એ 7 વર્ષના બાળકનું મૃત્યુ થયું. છેલ્લા અંદાજિત 20 દિવસમાં આવા મૃત્યુના તો 2 કિસ્સા બની ચૂક્યા છે. આપણે સ્વભાવ જજ નથી કરી શકવાના, પરંતુ શું તંત્ર આખરે નિષ્ફળતા એ ક્યાં આવી રહી છે? કેમ કે જ્યારે કોઈ ઈજાગ્રસ્ત થાય છે ગંભીર રીતે, કે કોઈ આવા નાના બાળકનું મૃત્યુ નિપજે, વૃદ્ધને આવું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય, તે ખૂબ જ ગંભીર ગણીએ આપણે આ ઘટનાને. તો જવાબદાર કોણ? પ્રશ્ન એ જ થઈ રહ્યો છે. એટલા માટે શું કહેશો? હા, હું એ જ રિપીટ કરીશ કે સરકારને એકદમ પ્રોપર વ્યવસ્થા કરી છે કે પ્રોપર તરીકેથી પૈસા આપે છે જે તંત્ર છે એમને, પણ એ જે તંત્રમાં જે ખોટ છે એ પ્રોપર તરીકે આપણું કામ નહીં કરતા. એના લીધે જ્યારે એ પર્ટિક્યુલર કાલે જે ઘટના બની એમાં પર્ટિક્યુલર એરિયામાં જે એનાથી પહેલા બી કઈ ડોગ બાઇટ કઈ થયું હશે ને, ત્યારે જેવી રીતે મેડમને કીધું કે અમે અપીલ કરી પર કઈ એક્શન નહીં લીધું, એ તંત્રની ચૂક છે. બધા ફેસિલિટી છે એમના પાસે, ત્યારે જ પહેલા જે ફર્સ્ટ કમ્પ્લેન્ટમાં જ એક્શન થાય કે કૂતરાઓને લઈ જાય, એમાં રાખે, ઓબ્ઝર્વેશનમાં રાખે, એની નસબંધી કરાય, તો બહુ ચાન્સીસ છે કે એ થોડું રિલેક્સ થઈ જાય. અને તમે બીજી વાત કહું છું, શોર્ટમાં પતાવી દઈશ કે તમે કહો છો કે ડોગનું આપણે જજ નહીં કરી શકતા, પણ આવું નહીં. તમે જાનવરને પ્યાર આપો તો એ ડેફિનેટલી તમારે પ્યાર આપે. મારા પાસે જો મારા પાછળ ડોગ છે, એ રેસ્ક્યુ કરેલું છે, એ મને નહીં ઓળખતું, મેં એને નહીં ઓળખતું, પણ હવે મેં એને હાથ લગાવીશ, કશું કરીશ, કશું નહીં. તો આપણે જજ કરી શકીએ જેવી રીતે આપણે એમને ટ્રીટ કરીએ એવી રીતે પર્ટિક્યુલર એરિયાના ડોગ હોય. અભિષેકભાઈ, હું એટલા માટે કહી રહ્યો છું આ વસ્તુ કે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. આરતીબેને પણ જણાવ્યું કે સોસાયટીના નાકીથી તેમને રોજબરોજ પસાર થવાનું છે, કદાચ જાણતા બી હશે, તે ચહેરો બી ઓળખતા હશે, પરંતુ આખરે એવું તો એ સ્વભાવ જજ કેમ? આરતીબેનનો પહેલા મત. આરતીબેન, આપનું શું કહેવું છે આ મામલે? પસાર થતા હોય તો આપણે ઉભા રહીને એને ડોગને કઈ પંપાડવા તો ઉભા રહેવાના નથી. આપણે રસ્તા પરથી જઈને અચાનક એ આપણી પર હુમલો કરે છે, એટલે સ્વાભાવિક છે કોઈ બી હોય, તમે હો કે હું, માણસ ગભરાવાનું જ છે. અને આજે 1 મહિનો થઈ ગયો મારા હસબન્ડને થયું છે, એમને બ્રેન સર્જરી મારે કરાવી પડી છે. મારે આખા ઘરનો મારો આધાર છીનવાઈ ગયો, હજી સુધી કોઈ તંત્રએ પગલા લીધા નથી. ને આ વસ્તુ એક વાર નથી બની, આ વસ્તુ અમારી સાથે બહુ વાર થઈ છે, અમે બહુ વાર બચ્યા છીએ, પણ છેલ્લે બી મારા હસબન્ડને ભોગ લીધો. આજે તમે એમની હાલત જોવો તો તમને એમ થાય કે કૂતરાને જોઈએ કે આપણે માણસને જોઈએ. અભિષેકભાઈ, શું કહેશો? તંત્ર મારા ઘરે જમવાનું આપવા નથી, પણ કૂતરાનું તો કઈ કરી શકે ને. જે વ્યક્તિ ભોગ બને, જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય, જે બાળકનું મૃત્યુ થાય, આખરે તેમનો શું વાંક? હા, એ જ કહું છું કે મેં રિપીટ કરું છું કે આરતીબેનની વાત એકદમ સાચી છે કે એકદમ હાયર લેવલ પર જ્યારે કેસ બને ને ત્યારે તંત્ર જાગે, પણ એના પહેલા બી એ એરિયામાંથી
કમ્પ્લેન ગયા હશે, બરોબર? જી. તો ત્યારે જ અગર જે નાના સિચ્યુએશનમાં ત્યારે જ અગર તંત્રને એમને કૂતરાઓને પકડીને ઓબ્ઝર્વેશનમાં રાખતા, એમની નસબંધી કરાવતા, તો ડેફિનેટલી આ જે આરતીબેન પર એ જે પરિસ્થિતિ આવી છે એ નહીં આવતી. એને તંત્રની ખોટ છે. તો એ તંત્રને જે બેદરકારી છે એની સજા તમે બેજુબાન જાનવરોને કેમ આપો છો? પણ સર આ સવાલ તંત્ર પર જ છે. હા, એ જ કહું છું બેન કે કેટલા પરિવાર આનો ભોગ બને છે, તમારા ગયા તંત્ર પાસે, કેટલા નાના બાળકો મરી રહ્યા છે. હા, હવે ક્યારે, એટલે આપણે એ જ સવાલ છે કે ક્યારે આનો નિકાલ ક્યારે આવશે? અભિષેકભાઈ, સુપ્રીમ કોર્ટને જે આદેશ થઈ ગયો છે કે કોઈ બી એબીસી સેન્ટર, નસબંધી સેન્ટર વાળા કે તંત્ર વાળા એમાં કઈ બી થોડું ઘણું બેદરકારી કરે તો એ સેન્ટર પર એક્શન લેવા આવશે. તો હવે હોપ સો કે હવે પ્રોપર ઇલાજ થશે, પ્રોપર નસબંધી થશે, ડોગ્સની સંખ્યા ઓછી થઈ જશે. એના પછી પર્ટિક્યુલર એરિયાના સંખ્યા નહીં વધે તો ડોગ પ્રોપરલી શાંતિથી હ્યુમન જોડે રહી શકે. તો એ જે પગલા હમણાં કોર્ટને લીધા એ પગલા 2-3 વર્ષ પહેલા લીધા હતા ને તો હમણાં સંખ્યા બહુ ઓછી થતી બેન. વાતો તો બધી બહુ થાય છે રસીકરણની, એ લોકો માટે ફાળો બી બહુ બધો આપ્યો છે, પણ છતાં તંત્ર શું કરે છે કઈ જ સમજ નથી પડતી. કૂતરાની સંખ્યા, આપણે એમ નથી કહેતા કે તમે લોકોને મારી નાખો, પણ ખાલી એટલું જ છે કે એ લોકોને એવું કંઈક એ લોકો શાંત રહે કે માણસો સાથે સારી રીતે લોકો રહી શકે એમ. આ તો તારે જોઈને એ લોકો બાઇટ કરવા જ આવે છે. ઘણા એવા કૂતરા છે એમ. આરતીબેનને જે પ્રશ્ન, અભિષેકભાઈ, ડોગ બાઇટ કરે છે, પરંતુ હવે આમાં આપણે તંત્રનો વાંક કઈ રીતે ગણી શકીએ? આમાં તંત્રનો વાંક એવી રીતે કે સર તમે અને મેં કે આરતીબેન હોય, બધા આપણા લોકો જે ટેક્સ ભરે ને, આપણે ટેક્સના પૈસા એ લોકો પાસે જાય કે તમે એને લઈ જાઓ, નસબંધી કરો, પાછો એ જ જગ્યા રિલીઝ કરી દો. બીજી વાત કે કોઈ ડોગ એગ્રેસિવ થઈ ગયું છે, લોકોની કમ્પ્લેન્ટ આવી ગઈ, તો એ તંત્રની એ છે કે તમે એ ડોગને પર્ટિક્યુલર જગ્યાથી લઈ જાઓ, ઓબ્ઝર્વેશનમાં રાખો, અને એની નસબંધી થઈ હશે તો કરો, નહીં થઈ હશે તો ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી રિલીઝ કરી દો. એનાથી શું થાય, એ નસબંધીથી કે એ ડોગ જે છે એ બહુ લેવલ તક શાંત થઈ જાય, અને એ જ એ લોકો નહીં કરતા. અભિષેકભાઈ, હું ફરીવાર હું રિપીટ કરું છું. અભિષેકભાઈ, કોઈ પણ શ્વાન હિંસક થઈ જાય છે, પરંતુ આ જવાબદારી નક્કી કોણ કરશે? આ શ્વાન હિંસક થઈ ગયું છે, ચલો તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું, તમે કીધું ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાનું, તો એ જવાબદારી કોણ નક્કી કરશે? એ તબીબના ધ્યાને, એ તબીબની જવાબદારી આવે છે, એ ડોક્ટરોની, કે આખરે જે તંત્ર દ્વારા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યવાહી થાય છે તે તેમની ચૂક છે, તેમની ત્રુટી કે તેમની ભૂલ છે? આ બરોબર, એ તો તંત્રની જ ભૂલ છે ને સર. પર્ટિક્યુલર એરિયામાં ડોગ ક્યારે એગ્રેસિવ થાય? જ્યારે એમની સંખ્યા વધી જાય, ફૂડ માટે ફાઇટ થઈ જાય, ટેરિટરી ફાઇટ થઈ જાય. પાછલા 3 વર્ષમાં કઈ જ કામ નહીં થયું એટલે એમની સંખ્યા વધી ને પર્ટિક્યુલર એરિયામાં. તમે મને કહો, કોરોનાથી પહેલા આવા બધા કેસીસ સામે આવતા હતા? નહીં આવતા હતા, કેમ કે કોરોનામાં એમને શાંતિ મળી ગઈ જાનવરોને, એટલે સંખ્યા વધી ગઈ. પણ એના પછી આપણે કરી શકતા હતા, પણ એ નહીં થયું કામ, અને હવે સંખ્યા વધી છે, બરોબર? તો એમાં બી કમ્પ્લેન્ટ આવે છે પર્ટિક્યુલર એરિયામાંથી, તો તમે જઈને કૂતરાઓને લઈ આવો, જોઈ લો. અભિષેકભાઈ, હું ફરીવાર એક પ્રશ્ન રિપીટ કરવા માંગુ છું. યસ સર. ભૂતકાળમાં પાછલા કેટલાક દિવસો પહેલા મારી સાથે પણ ડોગ બાઇટનો કિસ્સો બન્યો હતો. હું હોસ્પિટલમાં ગયો, એ વેક્સિન લીધી, પરંતુ શું મેં રજૂઆત પણ કરી તંત્રને. હવે એ કાર્યવાહી થઈ, હું જાણું છું કદાચ, પરંતુ શું તંત્ર તરફથી એ કાર્યવાહી થશે? એ કૂતરોને પણ એ વેક્સિનેટેડ છે કે કેમ, એ અન્ય કોઈને કેમ ખબર પડશે? તંત્ર દ્વારા શું કોઈ અન્ય કોઈ એવું ટેગ મારવામાં આવે છે તેમાં? હા, જ્યારે એ લોકો લઈ જાય કૂતરાને, તો આ કૂતરાનું કાન છે એ કટ કરી દે, વી શેપમાં કે ઉપરથી કટ કરી દે, તો એ ખબર પડી ગઈ કે એ કૂતરો વેક્સિનેટેડ છે અને એની નસબંધી થઈ છે. પરંતુ જ્યારે વેક્સિનેશન
થયું હોય ચલો શ્વાનને તો પણ આ પ્રકારના કિસ્સાઓ બને છે. શું અન્ય એવી સ્થળાંતરની કાર્યવાહી થાય છે? સૌ પ્રથમ તો એ ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કાર્યવાહી થતી હોય છે તે જાણવી છે, ટેકનિકલી રીતે સમજવા જઈએ તો એમાં. હા, એ હું ક્લિયર કરી દઉં કે જ્યારે પર્ટિક્યુલર એરિયામાંથી કોઈ ડોગ બાઇટ નો કેસ આવે, બરોબર, તો એ વીએમસી વડે કૂતરાને ઉઠાઈને એબીસી સેન્ટરમાં નાખી દે 5 થી 7 દિવસ કે 10 દિવસ માટે. પછી એની જે ઓપરેશન થયું કે નહીં થયું એ જોઈશે, પછી ઓપરેશન થશે અને ઓપરેશન પછી બહુ ઘણા કૂતરાઓ છે 80 to 90% છે એ શાંત થઈ જાય અને 7 થી 8 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી બી એને જ્યારે એને પર્ટિક્યુલર એરિયામાં રિલીઝ કરી દે તો શાંત થઈ જાય, કેમ કે એમને ખબર પડી જાય કે હવે હું મસ્તી કરીશ કે કોઈને બાઇટ કરીશ કે એગ્રેશન બતાવીશ તો મને પાછી જેલ થવાની છે. પરંતુ અભિષેકભાઈ હું ફરીવાર એટલે ચલો વેક્સિનેશન થઈ ગયું છે તે શ્વાનને, પરંતુ શું એ હવે ફરીવાર બાઇટ કરે છે બરાબર, તો શું ચાલી જાય? કોઈ ચિંતાનું કારણ નહીં એમાં? ના ના, ફરીવાર બાઇટ ના કરે. એકવાર તમે ઓબ્ઝર્વેશનમાં રાખશો ને તો મેં એ જ કહું છું કે લેવલ એની ઘટી જાય. અભિષેકભાઈ હું એટલા માટે ગ્રાઉન્ડ લેવલ મેં જોયેલો કિસ્સો હું કહું છું, મારી સાથે બનેલો હું કિસ્સો વર્ણવી રહ્યો છું. મારી સામે જ અન્ય 2 વ્યક્તિઓને પણ એ જ ડોગે બાઇટ કર્યું હતું, હું પણ ભોગ બન્યો એમાં. ત્રીજો વ્યક્તિ મારી જાણ બહાર પાછળથી બાઇટ કર્યું હતું. હવે ચલો આપણે હવે એ ડોગને વેક્સિનેશન થયેલું છે કે કેમ એ બધું આપણે નથી જાણતા, પરંતુ શું એ ખતરનાક તો ખરું ને? આરતીબેને પણ જણાવ્યું કે ચલો તેમના સોસાયટીની બહાર એમણે જે કિસ્સો વર્ણવ્યો રહેણાંક વિસ્તારનો, ચલો હું જી કે એની કમ્પ્લેન્ટ કરી દઉં. આપણા પાસે ટોલ ફ્રી નંબર પણ છે, તમે ગૂગલ પર સર્ચ કરીને ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન્ટ કરી શકો, બરોબર. અને એ ડોગ પર લઈ ગયા કે નહીં લઈ ગયા એ પૂછવાની જિમ્મેદારી છે આપણી. આપણે તંત્રને પૂછવું જોઈએ, તમે પર્ટિક્યુલર વિભાગને પૂછવું જોઈએ કે તમે લઈ ગયા કે નહીં લઈ ગયા એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે, કે કોઈની મોત થઈ જાય કે મોટો એક્સિડન્ટ થઈ જાય પછી તમે લઈ જશો, એ આપણે પૂછવું જોઈએ. જો અભિષેકભાઈ પ્રશ્ન એ છે અભિષેકભાઈ ચલો ડોગને વેક્સિનેશન થઈ ગયું, પરંતુ ચલો એણે ફરીવાર બાઇટ કર્યું, પરંતુ ભોગવવું તો એ વ્યક્તિને પડ્યું, ઇન્જેક્શન વેક્સિન એને લેવા પડ્યા, એટલે શું અધિકાર મળી ગયો શ્વાનને? એ પણ ચલો એ બીજી વાર આ પ્રકારનું કૃત્ય નહીં કરે. આપણે લોકોમાં આપણી સોસાયટીમાં પણ આપણે જોયું છે કે એણે એકવાર ગુનો કર્યો હોય, જેલમાં જઈ આવ્યો તો એ ફરીવાર એ ગુનો કરવાનો જ. આપણે સોસાયટીમાં આ રિયાલિટી છે, આપણી આંખોની સામે જોઈએ છે કે વારંવાર જે ગુનેગાર છે એ ગુનો કરતો રહેવાનો, ભલે એ જેલમાં જઈ આવ્યો હોય. આ જ પ્રકૃતિ કદાચ અન્ય રીતે પણ આપણે જોઈએ છે. આરતીબેન શું કહેવું છે આપને? હું પણ આ જ કહું છું. હું જે કૂતરાની વાત કરું છું ને, એ લોકોને આગળ લઈ ગયેલા, પાછા મૂકી ગયા અને એ જ ડોગે મારા હસબન્ડને બાઇટ કર્યું છે. કારણ કે અમે આજના નથી જોતા, આ લગભગ 3-4 વર્ષથી આ કૂતરાઓ અહીંયા છે. એની પેઢી દર પેઢી આવ્યા કરે અને તમે માનશો નહીં, અમારી એક ગલીમાં છે ને 10 થી 15 કૂતરા છે. ખાલી 1 કિલોમીટર પણ નથી, 500 મીટરની અંદર 15 કૂતરા છે. અભિષેકભાઈ કઈ રીતે અમારે ત્યાંથી જવાનું? અભિષેકભાઈ ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્યાંક પ્રેક્ટિકલી સમજવાનો પ્રયાસ કરીએ. શું હાલની જે નીતિ છે, નિયમો પ્રમાણે જે પ્રકારે જે ચેન્જ ચાલતી હોય કે બહાર રખડતા શ્વાન હોય તેનું વેક્સિનેશન હોય, કેટલાક શ્વાનો હિંસક લાગે તો તેને પકડવાની જે નીતિ છે, જે પ્લાનિંગ છે, શું નિષ્ફળ જઈ રહ્યું છે? આપનો મત શું આ મામલે? આપના મતે ત્રુટિ ક્યાં દેખાય છે અને શું ચેન્જીસ લાવવાની જરૂર છે તેમાં? બરોબર, એમાં ફેલ હમણાં જો કોર્ટના ફેસલા પછી શું થશે એ તો આપણે આગળ ખબર પડશે, પણ એનાથી પહેલા જે અમે જોયું છે કે વેક્સિનેશન ઇવન નસબંધી પ્રોપર નહીં થઈ, એટલા માટે બધા ગલી ગલીમાં 10-10, 15-15 કૂતરાઓ આવી ગયા છે, બરોબર. સેકન્ડ, અને એક વાત કહું છું કે આપણે જે ગાંધીજી છે ને એમની એક વાત છે, પર્ટિક્યુલર એરિયામાં લોકેલિટી કેવી છે તમારે જાણવું હોય ને તો ત્યાંના તમે જાનવર જો કેવા છે, એગ્રેસિવ છે કે કેવા છે. તો એ જ કહું છું, તમે જાનવરો જોડે સારો વર્તન કરો ને તો એ તમારા ડબલ સારો વર્તન કરશે. એમને ખાલી સિક્યુરિટી આપી દો, બેસવા માટે થોડી ઘણી જગ્યા આપી દો,
કેમ કે નેચર છે, આપણે નેચરમાં રહીએ છીએ, આપણે કઈ ઉપરથી લઈને નહીં આયા. જેવી રીતે તમે જીવો છો, અમે જીવો છો ને, આપણે નેચરનો હિસ્સો છે, અને મર્યા તો પછી તમે બી આ આપણે રેસ્ક્યુ નેચરમાં કરો જ છો વિલીન ને થવાના છો. ડોગીનું, એટલે તમને આ બધું બહુ સરળ લાગે છે, બીકોઝ તમે કૂતરાઓ તમે ટ્રેન કરેલા હોય છે. અમે કૂતરાને ટ્રેન નથી કરતા, એટલે અમને નથી ખબર પડતી કે એમની આરતીબેન, સાથે કઈ આરતીબેન, રીતે આપ અમારે જણાવી વર્તન રહ્યા છો કરવાનું. આપનો જે રહેણાંક વિસ્તાર છે, જે આ આસપાસ જે શ્વાનો, એ શું એગ્રેસિવ સ્વભાવના છે? છે જ સર. મારો છોકરો ત્યાં ઇન બિટવીન ત્યાં સ્કૂલ પણ જાય છે, ત્યાં સ્કૂલ છે LH બોગરા કરીને, ઠીક છે. મારો છોકરો કે ઘણા સ્ટુડન્ટ ત્યાંથી આવતા જતા છે ને, સ્ટુડન્ટની પાછળ બી દોડે છે. કેટલી વાર મારો છોકરો બચીને આવ્યો છે. હવે ત્યાં આજુબાજુના ઘરવાળા એ લોકોને જમવાનું આપે, એ લોકોને પાણી પીવાનું આપે, એટલે એ લોકો ત્યાંના ત્યાં બેસી રહી છે. પણ અમારા જેવા જે આજુબાજુના લોકો હોય એ લોકોને શું કરવાનું? એટલે અમારે તો તંત્રને ખાલી એક જ વિનંતી છે, અમે એમ નથી કહેતા કે તમે કૂતરાને ઝેર આપીને મારી નાખો, પણ એ લોકો માટે કંઈક તો રસી કાઢો, કે પછી અહીંયાથી ઉચકી જાઓ. નાના નાના બાળકો છે, બધાને મારી રહ્યા છે. અમે એક સવાલ છે મારો, મારા હસબન્ડને આવી પરિસ્થિતિ છે, એ વર્ષ 2 વર્ષ સુધી હવે એ માણસ ઉભો નથી થવાનો, તો મારા ઘરે તંત્ર આપવાનું છે જમવાનું, પૈસા કોણ કમાવાનું? મારા ઘરનો કમાનાર માણસ જ આજે બેડ રેસ્ટ થઈ ગયો છે. આરતીબેન, અભિષેકભાઈ અન્ય એક વાત પણ જે કહી, ગાંધીજીને રિલેટ કરીને જે વાત કહી કે આપણે નેચરને, જગ્યાને સમજવાનો પ્રયાસ કરીશું તો કદાચ આ વસ્તુ આપણે સમજવાનો પ્રયાસ થશે. પરંતુ શું ખરેખર લાગે છે આપને કે આ પ્રકારનું જ્યારે, ચલો આપના વિસ્તારમાં, આપ ક્યાં રહો છો તે વિસ્તાર હું તો નથી જાણતો, પરંતુ કહેવાનો મતલબ કે સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ એ કરીએ કે શું વ્યક્તિઓ નથી બરાબર રહેતા? શું તેને હેરાનગતિ થાય છે શ્વાનને વારંવાર, તેના કારણે આ બનાવ બને આવા? શોર્ટલી આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો. જી, મારી સોસાયટીમાં છે ને, મારી સોસાયટીમાં 8 થી 10 કૂતરા છે, ઠીક છે. જી, અમારી સોસાયટીમાંથી 2-4 ઘર એવા છે સ્પેશિયલ ડોગી માટે જમવાનું બનાવે અને એ લોકોને જમવાનું જમાડે છે, ઠીક છે. હવે અમે એ 4-5 ઘર છોડીને અમારા જેવા ઘર હોય ને, તો અમારી પાછળ ડોગી દોડે. એટલે આનો મતલબ શું થયો કે અમારે બી ડોગીને જમાડવાનું, તો એમને ઓળખશે. આરતીબેન, હું ફરીવાર આ વાતને પ્રયાસ કરીશ કે શું જે ડોગે બાઇટ કર્યું આપના હસબન્ડને, શું આસપાસ છે એગ્રેસિવ લોકો રહે છે આપના ઘરની આસપાસ, તેને કારણે ડોગ છે હિંસક થઈ ગયું છે, આ પ્રકારનું તેનું વર્તન થઈ ગયું છે? એ જ્યાં ડોગ બેસે છે ને, જી, તેની આજુબાજુના ઘરવાળા તો ઉલટા એ લોકોને ખવડાવે છે. અમે લોકો ત્યાંથી પસાર થતા લોકોને જ આ ડોગ બાઇટ કરે છે, ને અમે એકલા નથી, ઘણા છે જે લોકોને બાઇટ કર્યું છે. આ તો મારા હસબન્ડ પડી ગયા ને આટલું મેજર થઈ ગયું એમને. ચલો અભિષેકભાઈ પાસેથી જવાબ જાણીએ. અભિષેકભાઈ, શું કહેશો આપ? હા કુંજભાઈ, એ કહું છું કે મેડમને હમણાં જ કીધું કે 4-5 ઘર છોડીને કે જે ખવડાવે છે, એ કરે છે, તો એના લીધે કૂતરાને તો જમવાનું મળી જ જાય, બરોબર. પર મેં એ કહું છું કે તમે નહીં, આ મેડમને નહીં કે મેડમના છોકરાઓને નહીં, પર એના જેવા હાઈટ બોડી વાળા કે સેમ ગાડી વાળા જે લોકો હોય, એમને છંછેડ્યું હશે, એટલા માટે એ જે ગુસ્સો છે એ રાખે એ લોકો. તમે મેં ખવડાવી નહીં શકો કે એમને લાડ નહીં કરી શકો તો ના કરો, પણ મેં એ કહું છું કે એમને પરેશાન તો ના કરો. એ ખાય છે, ખાવા દો, બેસવા દો, એ બી નેચર, એને બી રહેવાનો હક છે. અને બીજી વાત મેડમને એ કીધી કે એમને લઈ જાઓ કે કરી લો, તો તમે લઈ જાઓ. મેં બોલું ચલો બધા આપણે કૂતરા હટાડી દઈએ એ જગ્યાથી, પર એ જગ્યા ખાલી નહીં રહેશે, આસપાસના એરિયામાંથી બીજા કૂતરાઓ આવશે. એ તમારી બધી વાત બરાબર. મારે તો ખાલી એટલી જ વાત છે કે એ લોકો માટે બી કંઈક રસી કાઢવા માટે, કે કંઈક એવી રસી કાઢો કે એ લોકો બાઇટ નહીં કરે, યા બાઇટ કરે તો આપણને નુકસાન નહીં થાય. ઓબ્વિયસલી તમારી પાછળ ડોગ દોડે એટલે માણસ ગભરાવાનું જ છે ને, ભાગવાનું જ છે, એ ઊભું નથી રહેવાનું.
ત્યાંના આજુબાજુના છોકરાઓની કે એ લોકોની શું સેફટી? અભિષેકભાઈ શું કે બોગરા સ્કૂલ છે અમારે અહીંયા, ત્યાં એટલા બધા બાળકોની પાછળ દોડે છે ને અમે બહુ વાર કમ્પ્લેન આપી છે. અભિષેકભાઈ અત્યારની જે સિસ્ટમ છે હું ફરીવાર કહીશ, શું ચેન્જીસ લાવવો પડશે આમાં? ચેન્જીસ સિમ્પલ છે, એ જ કહું છું કે પર્ટિક્યુલર એરિયાના એબીસી સેન્ટર કાર્યરત કરો. જે સ્કૂલ છે ત્યાં અવેરનેસ માટે એક કેમ્પેન રાખો તમે, 2-3 મહિનામાં. અમારા જેવા વોલેન્ટિયર દરેક સ્કૂલમાં જઈને અવેરનેસ કરે જ છે કે હ્યુમન અને એનિમલ્સ, હ્યુમન અને નેચર સાથે કેવી રીતે રહી શકે એવું. કેમ કે એ બી બહુ જરૂરી છે છોકરાઓ માટે કે કૂતરો બસે છે કે તમારા પાસે આવે તો તમે તમારી સેફટી કેવી રીતે રાખવાની, આ બધું શીખવવું પડે. અવેરનેસ એક છે, પર્ટિક્યુલર એરિયાના એબીસી સેન્ટર છે એને કાર્યરત કરો. જે સેન્ટર છે એ કઈ લાપરવાહી વર્તે તો એના પ્રતિ કમ્પ્લેન્ટ કરો. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે તમારા એરિયામાં કોઈ બી માણસ કે કોઈ બી છોકરો કે કોઈ બી જાનવરને પરેશાન કરે છે તો એ જાનવરને ઈજા નહીં કરે છે, એક ટાઈમ બોમ્બ બનાય છે. એ ટાઈમ બોમ્બ કાલે એના ઉપર કે તમારા ફેમિલીના ઉપર ફટવાનું જ છે 100%. તો બેટર કોઈ પરેશાન કરે છે જાનવરને કે એમને કહી દો કે ભાઈ એને પરેશાન નહીં કરતા, તમે પરેશાન કરીને નીકળી જાશો. ચલો, સમયનો અભાવ છે. છેલ્લે આરતીબેન આપનું શું કહેવું છે? શું એ ચેન્જીસ લાવવા માટે આ પ્રકારના બનાવો કેમ અટકાવી શકાશે? આ મામલે આપનો મત શું છે? બસ સર, મારે તો એટલું જ કહેવું છે. હું હજી પણ એક જ વાત કહું છું, યા તો પછી એ લોકો માટે એવી રસી બનાવો, યા તો પછી એ લોકોને અહીંયાથી ખસેડીને એ લોકો માટે સ્પેશિયલ એવી જગ્યા આપો જ્યાં એ લોકો છૂટથી હરી ફરી શકે. જી જી જી, આપણે મારવાની તો વાત છે જ નહીં કે